कोटि समाप्रभं निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा। लोकाभिरामं रणरङ्गधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरातं श्रीरामचन्द्रं शरणं प्रपद्येयम्। मानवजवं मारुततुल्य वेगं जितेन्द्र बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुद्ध मोख्यं श्रीराम दूतं शरणं प्रपद्येयम्। प्राणरौ पवन कुमार खलबल पावक ज्ञानधन जसुहृदय आगार बसहि राम सरसापधरम्। सिया राममय सब युग जानी करहु प्रणामं जौरे जुग पानी। करहु प्रणामं जौरे जुग पानी। बोलिए श्री रामचंद्र भगवान की जय। द्वारकाधीश की जय। हनुमान जी महाराज की जय। गजानन गणपति महाराज की जय। सनातन धर्म की जय। संत शिरोमणि श्रीलाल जी महाराज की जय। बोलो भाई सब संतन की जय। ओम नमः पार्वती हर हर महादेव। आज आनंद, आज उछरंग, आज नैनो माने सखी हमारा आंगणे आज कंचन वर्षे में जीवनचर्या
કાર્યક્રમ અંતર્ગત આપણે અહીંયા મળ્યા. શ્રી વનમાળીભાઈ, ઉકાભાઈ સાપાવાળિયા તેમજ ગૌરીબેન વનમાળીભાઈ સાપાવાળિયા અને સાપાવાળિયા પરિવાર આયોજિત જે વનમાળીભાઈ અને ગૌરીબાનો જીવનચર્યાનો જે કાર્યક્રમ રાખવામાં આવેલ અને આ કાર્યક્રમની અંદર આમંત્રણને માન આપી પધારેલ ખાખરિયા, ઝાલાવાડ, જતવાડ, મજુપઠો અને સ્થાનિક અમદાવાદ ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકોને સિંધાવદર લાલજી મહારાજનું જન્મસ્થાન અને એ જગ્યાની ગાદીના આપ સૌને જય સિયારામ. સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્ય વિના નર પાવત નહીં. રામાયણની અંદર ગોસ્વામી તુલસીદાસજી મહારાજનો એક પ્રસંગ એને આ ચોપાઈ દ્વારા વશિષ્ઠ બાપજી દશરથ મહારાજને કહે છે કે હે રાજા, તમે તો અતિ ભાગ્યશાળી છો. તમારે ત્યાં 4 પુત્ર આપને ટેકો દે એવા છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જાણે ચારેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે ઉભા હોય એવા લાગે છે. જ્યારે દશરથ મહારાજ શોક કરતા હોય છે ને ત્યારે એને આ પ્રસંગ કહે છે તમારે કોઈ શોક કરવાનું કારણ નથી. 4 પુત્ર તમને એટલા બધા સરસ આપ્યા છે, સંસ્કારી છે, બળવાન છે, ધૈર્યવાન છે. ભાગ્યશાળી એટલા માટે કે માતા પિતાનો જે કંઈ બોલ હોય એ બોલ ઝીલવા માટે તત્પર હોય કે પિતાજી શું કહે છે. એવું દૃશ્ય મને અહીંયા ચાલી રહ્યું છે કે વનમાળીભાઈ અને ગૌરીબા એટલા બધા ભાગ્યશાળી છે કે એને આ શૈલેષભાઈને એવા પુત્ર પ્રાપ્ત થયા કે એનો વનમાળીભાઈને બોલ ઝીલી લીધો. મારે જીવનચર્યા કાર્ય કરવું છે અને એ પુત્રો, આવા પુત્રની આ દુનિયામાં જરૂર છે. ધર્મ વધે, ધન વધે, ધન વધે, વધે મન વધે, એમ બધાયમાં માન વધે, એમ વધત જાય. આપણો ભારત દેશ ધર્મને આધારિત છે. આપણો ભારત દેશ સંસ્કારનો દેશ છે. આપણો ભારત દેશ સંસ્કૃતિનો દેશ છે. માતા પિતા, તમારી પાસે સંપત્તિ ભલે ગમે એવી હોય પણ જ્યાં સુધી તમારા માતા પિતા પુત્ર માટે તડપડતા હોય ત્યાં સુધી સંપત્તિ છે એ સંપત્તિનું કોઈ યોગ્યતા રહેતી નથી. માતા પિતા અને વડીલનું સન્માન કરવું આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. આ આપણા સંસ્કાર છે. સારું જીવન જીવો. એજ્યુકેશન પણ જરૂરી છે પણ જે આપણા વડવાઓ કરતા ગયા, જે આપણને રસ્તો બતાવતા ગયા, જે આપણા ગુરુ મહારાજ
આપણા ભારત દેશના સંતો તમને મને કંઈક આપી ગયા છે, સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રદાન કરી ગયા છે. એનું તમારે મારે ભેળા મળી અને જતન કરવાનું છે, પતન નહીં. સંતો એમ કહે છે, કારણ કે ભજન સંતોએ જે ભજન ગાયા એ ભજનનો માધ્યમ બતાવ્યું છે કે અમે નિશરણી હે બનીને દુનિયામાં ઉભા રે ચલનારા જી અમે નિશરણી હે બનીને દુનિયામાં ઉભા રે ચરનારા કોઈ ના મળ્યા રે દાદરા હે બની રે ખીલા જોડે ખાતા રે તપસ્યાના ફળ ના મળ્યા. હે જી અમે નિશરણી હે બનીને દુનિયામાં ઉભા રે ચરનારા કોઈ રે કલાવતી ને દાન રે ઉગાવતી હર રે જી અમે નિશરણી હે બનીને દુનિયામાં ઉભા રે ચરનારા કોઈ ના મળ્યા રે મોજી ના મળ્યા રે. નિશરણી બનીને દુનિયામાં ઉભા સંતોએ પોતાના હૃદયના ઉદ્ગારો આપણી સમક્ષ મૂક્યા છે કે આ જગતની અંદર વાતો ઓછી કરો બેનો, મજા આવશે. આપણે જાજો સમય નથી લેવો, પણ જે મારે વાત કરવી છે ધર્મ વિશે, જે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ઉપર આજના સમયની અંદર ઘા થઈ રહ્યા છે. હું તમે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે ભૂલી રહ્યા છીએ. લાલજી મહારાજની આપણે વાત કરીએ, સિંધાવદર જન્મભૂમિ 32 વર્ષ સુધી પોતે ત્યાં જગ્યામાં રહ્યા. એના માતા પિતા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી પોતે સિંધાવદર જગ્યા છોડી નથી. વિચાર કરો, આ
માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. જે પુત્ર માતા પિતાની સેવા કરે ને એ જ આ બોલી શકે. હે અમે એક જગ્યાએ ગયા ને એટલે ઉપર બોર્ડ મારેલું માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. પધરામણી કરી પછી પૂછ્યું કે મા બાપ ક્યાં? મને કહી તો વૃદ્ધાશ્રમમાં છે. વૃદ્ધાશ્રમમાં તારો ડોહો આ ભૂહાવી નાખ, ન સારું લાગે. હે ન સારું લાગે. માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. માતા પિતાના આશીર્વાદ ત્યારે જ થાય છે કે માતા પિતાનો બોલ હોય એ પાડી શકે. અને પુત્રને પણ માતા પિતાને પણ એક સૂચના કેવી રીતે પારદર્શી બની અને કુટુંબની અંદર રહીએ. હે આજની જે જનરેશન છે, કારણ કે એની અભ્યાસ એજ્યુકેશન સાથે જ અહીંયા આવ્યા હોય, કદાચ વિચારો જે રહ્યા ન મળતા હોય, પણ એક થઈને રહીએ શિવજી મહારાજની જેમ આખો પરિવાર પૂજાય છે. કારણ કે ધર્મની આયરે છે, એકાબીજાના પૂરક બનીને રહે છે. નકર શિવ અને મા ઉમા પાર્વતીજી પૂજાય, એના બે પુત્ર પણ પૂજાય, ગણપતિ અને કાર્તિક સ્વામી. ગણપતિજીના બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ એ પૂજાય. એના પુત્ર શુભ અને લાભ એ પૂજાય. પાછા બધાના વાહન રહ્યા ને એકાબીજાના, એ બધા આમ જુઓ એટલે બધા મેળ વગરના હો, આમાં કાતરું મારતા હોય. હે એકાબીજાને મેળ ન આવે. શિવજીના ગળામાં સાપ, વાહન તો કે નંદી, મા પાર્વતી ઉમાનું વાહન તો કે સિંહ કે વાઘ. નંદીને વાઘને મેળ આવે. ગણપતિનું વાહન ઉંદર. શિવજીના ગળામાં સાપ છે, ઉંદર અને સાપને મેળ ન આવે, પણ છતાં એ બધા હળીમળી રહે છે. ગમે એવું પરિસ્થિતિનું નિર્માણ થાય, એક જ ઘરની અંદર એક જ કુટુંબની અંદર જ્યારે આવી રીતે હળીમળીને રહેશે ને, ત્યારે આ જગત છે, આ દુનિયા છે, એ કુટુંબની નોંધ લેશે. ત્યારે આ જગત એ પરિવારની કુટુંબની નોંધ લેશે. માટે બહુ વધારે નહીં, પણ મારે લાલજી મહારાજનો ટૂંકો પરિચય એટલા માટે આપવો છે કે સિદ્ધાવદર આજે 250 વર્ષ થયા લાલજી મહારાજને. સિંધાવદર જગ્યા બંધાવ્યા બાદ 38 વર્ષે સાયલા બંધાણી. સિંધાવદર જે લાલજી મહારાજે લીમડાનું દાંતણ કરી, દાંતણની ચીર કરીને જગ્યાના ચોકમાં વાવેલ, એમાં એક દાર મીઠીને કડવી હાલ પરચો મોજૂદ છે. એની તમે લીંબોળી ખાઓ, દાંતણ કરો કે કોલ ખાઓ, બધું કરવું લાગે, પણ એક પત્તા એ મીઠા લાગે. એ એની શ્વાસ અને એની પ્રસાદી હાલ પણ મોજૂદ છે. અને હમણાં 5/1/2025ના રોજ સાયલા દુર્ગાદાસ બાપુ, જે આપણી લાલજી મહારાજની કર્મભૂમિની સંસ્થા સીતાપુર વઢવાણ, બધાના સહયોગ થકી અને આપણો લાલ પરિવાર કે જે લાલજી મહારાજના શિષ્યો, પછી સાયલા હોય, સીતાપુર હોય, વઢવાણ હોય, સિંધાવદર હોય, મૂળમાં આપણે લાલજી મહારાજ અને લાલજી મહારાજનો તમામ પરિવાર જે ગુરુ ગાદી સિંધાવદર ઉપર ઉપસ્થિત રહ્યો હતો. અને ત્યાં જે મંદિર છે એ લાલજી મહારાજની પ્રસાદીનું છે, અને એનું હવે નવનિર્માણ મંદિરનું કરવાનું છે. અને દરેક સેવક સમાજ, સંત સમાજ બધાએ આ કાર્ય ઉપાડી લીધું. તો વધારે સમય નહીં, પણ એ મંદિર આવતા દિવસોમાં ખાતમુહૂર્ત કરવાનું છે. અને સૌ પહેલાં ખાતમુહૂર્તની અંદર આપણે લાલગુરુ સેવા સમિતિ જે અમદાવાદ, ખાખરિયા, ઝાલાવાડ, જતવાર બધાની નિમેલી છે, અને એના દ્વારા આ મંદિર ઊભું કરવાનું છે. અને 2500 રૂપિયા 11 ઈંટુના કોઈ આપવા. આ તો એક જાહેરાત કરું છું, પૈસા હજી કંઈ લેવાના નથી, ખાલી મારે જાહેરાત કરવાની છે. મને આપણી કમિટી દ્વારા એવું કીધું હતું, બાપુ જાહેરાત કરતા રહેશો તો ખ્યાલ આવશે મંદિર બનાવવાનું છે, કાંઈ વાંધો નહીં. એટલે
11 ઈંટોના 2500 રૂપિયા અને 21 ઈંટો જે પાયામાં આપવી હોય નાનામાં નાના માણસને આની અંદર યોગદાન મળે એવી અમારી ભાવના છે. તો 21 ઈંટોના 5100 રૂપિયા અને મિનિમમ 21,000 રૂપિયા જે આપે તો એ મંદિરની અંદર એનું તકતીમાં નામ લખવામાં આવશે. પછી 21, 51 જે કંઈ જેવી દયા ભગવાનની એ પ્રમાણે લેવામાં આવે છે, નામ લખાવવામાં આવે છે. અને મોટું દાન હોય તો એ કટકે કટકે પણ પૈસા આપી શકે છે. હાલ કોઈ પૈસા અમે લેતા નથી. જ્યારે ખાતમુહૂર્ત કરવાનું થશે ત્યારે ઉઘરાણું કરશું. તો સૌ પહેલાં આપણે 5 મિનિટ ધૂન ગાય કે જે અર્થે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. કારણ કે નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ યો, નામે પાટક છૂટીએ, નામે નાચે રોગ. હકીકત છે, નામમાં તાકાત પડેલી છે. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ 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 જય રામ, જય જય રામ. જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ 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 જય રામ, જય
બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય લાલજી મહારાજ આજ કી જય જો કે આ બધું આ સંગીતના સ્ટાફ છે ને